નમસ્કાર મિત્રો, હું પ્રવીણ આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, 21 નવેમ્બરે ભારત સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લઈને દેશમાં તાત્કાલિક અસરથી 4 નવા શ્રમ કાયદા એટલે કે લેબર કોડ લાગુ કર્યા છે. આ કાયદાઓ લાગુ થવાથી અગાઉના 29 જૂના શ્રમ કાયદાઓ આપોઆપ નાબૂદ થઈ ગયા છે અને હવે શ્રમ વ્યવસ્થા માટે એકીકૃત તથા સરળ માળખું અમલમાં આવ્યું છે. તો આજના વિડીયોમાં આપણે આ 4 શ્રમ કાયદા વિશે વિગતે માહિતી મેળવવાની છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો 4 શ્રમ કાયદાઓમાં પહેલું છે વેતન સંહિતા 2019, બીજું છે ઔદ્યોગિક સંબંધો સંહિતા 2020, ત્રીજું છે સામાજિક સુરક્ષા સંહિતા 2020 અને ચોથું છે વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ સંહિતા 2020. શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આ 4 શ્રમ સંહિતા હવે દેશના કાયદા બની ગયા છે. હવે આ 4 કાયદાની વિસ્તૃત માહિતી મેળવીશું. તો પહેલું છે વેતન સંહિતા 2019, કોડ ઓન વેજીસ 2019. તો લઘુત્તમ વેતનનો અધિકાર. આ કાયદો સંગઠિત અને અસંગઠિત બંને ક્ષેત્રના તમામ કર્મચારીઓ માટે લઘુત્તમ વેતનનો કાયદાકીય અધિકાર સ્થાપિત કરે છે. અગાઉ તે માત્ર 30% કામદારોને જ લાગુ પડતો હતો. ફ્લોર વેજ એટલે કે ન્યૂનતમ આધારભૂત વેતન. કેન્દ્ર સરકાર દ્વારા જીવનના ન્યૂનતમ ધોરણના આધારે કાયદાકીય ફ્લોર વેજ નક્કી કરવામાં આવશે. કોઈ પણ રાજ્ય આ સ્તરથી ઓછું લઘુત્તમ વેતન નક્કી કરી શકશે નહીં. ત્યારબાદ કંપનીઓ સમાન કામ માટે ભરતી, વેતન અને રોજગારની શરતોમાં લિંગના આધારે ભેદભાવ કરી શકશે નહીં. આમાં ટ્રાન્સજેન્ડર ઓળખનો પણ સમાવેશ થાય છે. ઓવરટાઈમમાં નોકરીદાતાએ નિયમિત કામના કલાકોથી વધુ કામ માટે સામાન્ય દર કરતાં ઓછામાં ઓછા બમણા દરે ઓવરટાઈમ વેતન ચૂકવવું પડશે. બીજું છે ઔદ્યોગિક સંબંધો સંહિતા 2020, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ 2020. તો આની અંદર જોગવાઈ કરવામાં આવી છે ગ્રેજ્યુટી. ફિક્સ ટર્મના રોજગારમાં હવે 1 વર્ષની સેવા બાદ ગ્રેજ્યુટીની પાત્રતા મળશે. એટલે કે હવે 5 વર્ષ નહીં પણ 1 વર્ષમાં જ ગ્રેજ્યુટી મળશે. ત્યારબાદ છટણી ભંડોળ. છટણી કરાયેલા કર્મચારીઓને ફરીથી તાલીમ આપવા માટે એક અલગ ભંડોળ તૈયાર કરવામાં આવશે. છટણીના 45 દિવસની અંદર આ રકમ કામદારના ખાતામાં જમા કરવામાં આવશે. વર્ક ફ્રોમ હોમ. સર્વિસ સેક્ટરમાં પરસ્પર સંમતિથી ઘરથી કામ કરવાની જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે. ત્યારબાદ ત્રીજો છે સામાજિક સુરક્ષા સંહિતા 2020, કોડ ઓન સોશિયલ સિક્યુરિટી. તો આની અંદર જોગવાઈ કરવામાં આવી છે કે ESIC અને EPF કર્મચારી રાજ્ય વીમા હવે અખિલ ભારતીય સ્તરે લાગુ થશે. 10 થી ઓછા કર્મચારીઓ ધરાવતા એકમો પણ સ્વેચ્છાએ જોડાઈ શકે છે. જોખમી વ્યવસાયો માટે કવરેજ ફરજિયાત રહેશે. EPFની તપાસ અને વસૂલાતની કાર્યવાહી શરૂ કરવા માટે 5 વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. અસંગઠિત કામદારો માટે ગીગ અને પ્લેટફોર્મ કામદારોનો જીવન, અપંગતા, આરોગ્ય અને વૃદ્ધાવસ્થાના લાભોને આવરી લેતી યોજનાઓ માટે ફંડ બનાવવાનો પ્રસ્તાવ છે. કૌટુંબિક લાભોની વાત કરીએ તો કવરેજ માતૃ, દાદા, દાદી સુધી લંબાવવામાં આવ્યું છે અને મહિલા કર્મચારીના કિસ્સામાં આશ્રિત સાસુ સસરાનો પણ સમાવેશ થાય છે. અકસ્માત વળતરમાં ઘર અને કાર્યસ્થળ વચ્ચે મુસાફરી દરમિયાન થતા અકસ્માતોને હવે રોજગાર સંબંધી ગણવામાં આવશે, જે વળતર માટે પાત્ર બનશે. ચોથું છે વ્યાવસાયિક સલામતી, સ્વાસ્થ્ય અને કાર્યકારી શરતો સંહિતા 2020. તો આની અંદર જોખમી વ્યવસાયમાં લાગેલા હોય તેવા એક પણ કર્મચારીવાળા કોઈ પણ એકમ સુધી આ કાયદાની જોગવાઈઓને લંબાવી શકાય છે. એકમો માટે એક લાયસન્સ, એક નોંધણી અને એક રિટર્નનું માળખું રજૂ કરવામાં આવ્યું છે, જેનાથી કાગળનું કામ અને પાલનનો બોજ ઓછો થશે. પ્રવાસી શ્રમિક. તો આંતરરાજ્ય પ્રવાસી શ્રમિકોની વ્યાખ્યામાં હવે એવા શ્રમિકોનો પણ સમાવેશ થાય છે જેઓ પોતાની રીતે સ્થળાંતર કરે છે.
કર્મચારીને મફત વાર્ષિક સ્વાસ્થ્ય તપાસની સુવિધા મળશે. ત્યારબાદ મહિલા કર્મચારીઓની વાત કરીએ તો હવે તમામ પ્રકારના એકમોમાં તે રાત્રે નાઇટ શિફ્ટમાં પણ કામ કરી શકશે, પણ અમુક સેફટીની ધ્યાનમાં રાખવું પડશે. આમ આ હતી આ નવા 4 શ્રમિક કાયદાઓ એટલે કે લેબર કોડની સંપૂર્ણ માહિતી. મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો જરૂરથી કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.